આણંદથી સમાચાર મળી રહ્યા છે। અમૂલ ડેરીની ચૂંટણીમાં 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। તો સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। અમૂલની ચૂંટણીમાં 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। તો ઠાસરા બ્લોક પર પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર બિનહરીફ જાહેર થયા છે। તો બીજી તરફ સાભેસિંહ મોહંગાભાઈ પરમાર પણ વીરપુર બ્લોકમાં બિનહરીફ જાહેર થયા છે। સમાચાર મળી રહ્યા છે। આણંદ બ્લોકમાં 7 ઉમેદવારો મેદાને ઉતર્યા છે। 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ખંભાતમાં 4 ઉમેદવારના ફોર્મ પણ માન્ય રાખવામાં આવ્યા છે। તો બોરસદમાં 3 ઉમેદવારના ફોર્મ પણ માન્ય રખાયા છે। વીरपुर साहिबेसिंह एम परमार वीरपुर तालुका ब्लॉक नंबर 12 બેઠક પરથી હું બિનહરીફ થયો છું તે બદલ કાર્યકરોનો આભાર માનું છું। શું કહેશો કયા પ્રકારે કેટલા ફોર્મ ભરાયા હતા અને જી સર અમૂલ ચૂંટણીને લઈને આજે જ્યારે ફોર્મની ચકાસણી હતી શું કહેશો? 29 ઓગસ્ટના દિવસે આપણે ચૂંટણીની જે સ્ક્રુટિનીની પ્રક્રિયા હોય છે તે પૂર્ણ જાહેર કરી છે અને સદર પ્રક્રિયા દરમિયાન તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી। તેઓ દ્વારા જે પણ વાંધા રજૂ કરવામાં આવ્યા તેની સુનાવણી હાથ ધરી અને દરેક વાંધા દીઠ અલાયદા હુકમ ઇસ્યુ કરવામાં આવ્યા છે। તે બાદ અત્યારે માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। જી અજયભાઈ શું કહેશો આજનું જે ચૂંટણીને લઈને? આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો। 13 બેઠકોમાં સામસામે વિરોધ પક્ષના અમારા વાંધા હતા। કાયદા અને સુસંગત ચૂંટણી અધિકારીએ નિર્ણય લીધા, તેમાં અમારા પણ 4 થી વધારે વાંધા એમણે નકાર્યા છે। તેમાં ઠાસરા અને વીરપુર બેઠક ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે। સામેના લોકોની એક પણ બેઠક બિનહરીફ થવા પામી નથી અને હજુ ફોર્મ પરત ખેંચવાનો આવતીકાલનો દિવસ છે। કોઈ ઉમેદવારને સ્વયંભૂ ઈચ્છા થાય તો એ ખેંચી શકે।